વડોદરા શહેર અસામાજિક તત્વો દ્વારા ગુનાખોરીને રોકવા માટે વડોદરા શહેર પોલીસનું નવતર પ્રયોગ. તો ગઈકાલે સાંજે અકોટા પોલીસ સ્ટેશનમાં બુટલેગરોને માર્ગદર્શન આપવા માટે લગભગ 3000 થી વધારે કેસો દાખલ કર્યા છે. સાથે આરોપીને પણ અટકાયતમાં કર્યા છે. તો શહેરમાં આવા અસામાજિક તત્વોને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં મોટી સંખ્યામાં બુટલેગરોને બોલાવીને માર્ગદર્શન આપવામાં આવ્યું કે જે અસામાજિક તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે જે બાબતે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર કે જે મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને વધુ સુદૃઢ બનવાની દિશામાં શહેર પોલીસ દ્વારા કેટલાક ન્યૂ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી છે. આના ભાગરૂપે કેટલાક પ્રકારના ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને સુલેહ શાંતિને ભંગ કરી શકે એવા તત્વો સાથે આપણે કેટલાક પ્રકારની ઇન્ટરવેન્શન, એમના સાથે સંવાદ, એમને સ્પષ્ટ સંદેશ, સાથે સાથે જે કંઈ આપણે ડોમિનેશન, ઇન્ટરવેન્શન અને છેલ્લે આપણે જરૂર પડે એવા કિસ્સામાં આપણે ગુના નોંધીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવાનું એક ઝુંબેશ શહેરમાં શરૂ કરી છે.